સફાઈ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ગોધરા નગરપાલિકામાં 2 નિરીક્ષક મુકાયા. ડોર ટુ ડોર કચરા કલેક્શન, સફાઈ સહિત સ્વચ્છતા બાબતે 2 ઇન્સ્પેક્ટરો ગોધરાની નિગરાની કરશે. ગોધરા નગરપાલિકા સ્વચ્છતા અભિયાન બાબતે વામનું સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે. નગરજનો દ્વારા અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં સ્વચ્છતા અભિયાન બાબતે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ગોધરાની પાયાની જરૂરિયાતને લઈ લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ટ્વિટર ટ્રેન્ડ ચલાવવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા કચરો નગરપાલિકામાં ઠાલવવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ટ્રસ્ટ દ્વારા જ માનવ અધિકાર આયોગને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ બધી બાબતોને ધ્યાને લઈ પ્રાદેશિક કમિશનરની કચેરી દ્વારા 2 ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. આ બંને ઇન્સ્પેક્ટરો દ્વારા અઠવાડિયાના 5 દિવસ સફાઈ ઇન્સ્પેક્ટરો અને સુપરવિઝનને સાથે રાખી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. કામગીરી અંગેનો ફોટા સહિતનો રિપોર્ટ કમિશનર કચેરીમાં મોકલવામાં જણાવવામાં આવ્યું છે. હવે ગોધરામાં સ્વચ્છતા અભિયાન અંગેની કામગીરી કેટલી નિયમિત કરવામાં આવે છે તે જોવું રહ્યું. પ્રાદેશિક કમિશનર કચેરી વડોદરા તરફથી ગોધરા નગરપાલિકાને એક પત્ર પાઠવવામાં આવ્યો છે, જેના અંદર સફાઈની કામગીરી ગોધરા શહેરમાં અસરકારક રીતે થાય એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે. મુખ્યત્વે એના અંદર 2 વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક જે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ તરફથી પણ અગાઉ ઠપકો મળેલો છે, એ અંગે પણ અમે એ લોકોએ પિટિશન દાખલ કરેલી હતી, જેમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને રૂબરૂમાં ત્યાં સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા હતા અને એમને એ વાતની ખાતરી આપી હતી, ત્યાં બાંહેધરી લેખિતમાં આપી હતી કે કામગીરી અમે નિયમિત કરીશું. નવીન એજન્સીને ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને નિયમિત થશે અને અમે એની ઉપર નિગરાની રાખીશું. છતાં પણ અત્યારે ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં ડોર ટુ ડોર નિયમિત દૈનિક ફરજિયાત જવાની જગ્યાએ 2-2, 3-3 દિવસે કચરા કલેક્શન થાય છે એવી ફરિયાદો અમને મળી રહી છે અને એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય એવું અમને લાગી રહ્યું છે. બીજું કે પ્રાદેશિક કમિશનર કચેરીમાં પણ ગોધરા શહેરના લોકો દ્વારા અનેકવાર અરજીઓ થતી હોવાનો પણ એમાં ઉલ્લેખ કરેલો છે. એ અંગે અમે લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પણ અઠવાડિયા પહેલાં પ્રાદેશિક કમિશનર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી અને ખૂબ જ અસરકારક અને સકારાત્મકતા દાખવીને કમિશનર સાહેબે ગોધરા નગરપાલિકાને પત્ર પાઠવ્યો છે અને અમને આશા છે કે નવા 2 સેનેટરી ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે તે લોકો અસરકારક કામગીરી કરશે અને ગોધરા શહેરમાં સ્વચ્છતા જોવા મળશે. ડોર ટુ ડોરના જે એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એની શરતોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દૈનિક નિયમિત અને ફરજિયાત કચરા કલેક્શન કરવાનું રહેશે. છતાં પણ 2-2 અને 3-3 દિવસે કલેક્શન ઘણા વિસ્તારોમાં થતું હોય છે એની ફરિયાદો મળી રહી છે અને નગરપાલિકાના જે સફાઈ વિભાગમાં રજીસ્ટર છે એના પણ અંદર દરેક વિસ્તારની ફરિયાદો છે કે ભાઈ નિયમિત કરતા નથી, છતાં પણ એને નિયમિત કરવામાં આવતું નથી. એક શહેરા નગરપાલિકાના અને એક દેવગઢ બારિયા નગરપાલિકાના નિરીક્ષક નિમવામાં આવ્યા છે. સોહેલ બોકડા, લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ.